તમે મારા ફ્રેન્ડના પેરેન્ટ્સ જેટલા કૂલ નથી. ક્ષિતિજે આ લાઈન જ્યારે પોતાના મમ્મી પપ્પાને કીધી ને તો એમની પગ નીચેથી જમીન ધસી ગઈ. ક્ષિતિજ અમદાવાદની એક બહુ મોટી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતો છોકરો. એણે કલ્ચર જોયેલું છે કે બ્રાન્ડેડ કપડાં પહેરી અને ટકાટક ઇંગ્લિશ બોલતા પેરેન્ટ્સ આવે અને પેરેન્ટ ટીચર મિટિંગમાં પોતાના બાળકોને એમ ડિફેન્ડ કરે કે ટીચરો પણ પાણી ભરતા થઈ જાય. આ મોટી મોટી પાર્ટીઝ રાખે અને પાર્ટીઝમાં બધાને ઇન્વાઇટ કરે ત્યારે એટલું સરસ પેજ 3 કલ્ચર હોય કે મારા મમ્મી પપ્પા આમાંથી કંઈ પહોંચી વળે એમ નથી. ક્ષિતિજના મમ્મી પપ્પા એક બેંકમાં જોબ કરતું અને બીજું એક પ્રાઇવેટ ફર્મમાં 12 કલાકનું નોકરી કરતું વ્યક્તિ, જેમણે પોતે ઇંગ્લિશ મીડિયમમાં નહોતા ભણી શક્યા પણ એમનો દીકરો જિંદગીમાં આગળ વધી શકે અને આ પરિવારને આગળ લઈ જાય એના માટે એને એક સારી ઇન્ટરનેશનલ સ્કૂલમાં મૂકેલો હતો, ઇંગ્લિશ ભણી શકે એના માટે. એમની ઈચ્છા હતી કે ક્ષિતિજ પરિવારને આગળ લઈ જશે પણ ક્ષિતિજ એના પેરેન્ટ્સને પોતાની શરમમાં પડદાની પાછળ ઢાંકીને રાખવા માંગતો હતો. એટલે પીટીએમ હોય તો મમ્મી પપ્પાને તારીખ ના આપે, કોઈક એવી પાર્ટી હોય જેમાં બધા પેરેન્ટ્સ ઇન્વાઇટેડ હોય તો મમ્મી પપ્પાને કહે નહીં કે બધાએ જવાનું છે. પ્રોબ્લેમ એના મમ્મી પપ્પાનો નહોતો. કૂલ તમે કોઈ બ્રાન્ડેડ કપડાં પહેરવાથી, કોઈ એસયુવી ગાડી ચલાવવાથી, કોઈ મોટી પાર્ટી કરવાથી નથી થતા. કૂલ એ પેરેન્ટ્સ છે જે ભલે પોતે ન કરી શક્યા હોય પણ કોઈ પણ અપેક્ષા વગર પોતાના બાળકોને યથાશક્તિ કોઈક એવી જગ્યાએ ભણવા મોકલે કે પરિવાર આગળ આવતો હોય છે. યુ નો વોટ, એક ક્વેશ્ચન છે મારો આજની જનરેશનને. તમે કયા પેરેન્ટ્સને કૂલ કહેશો? પોતાની પાર્ટીમાં ધૂત થયેલા, પોતાના ફ્રેન્ડ સર્કલમાં ટ્રીપ્સ ઉપર જતા અને જ્યારે તમે જરૂરી છે ત્યારે તમને ઇમોશનલી ન અવેલેબલ હોય પણ દેખાવમાં બહુ જ સરસ લાગે, કે એ પેરેન્ટ્સ કે જે અડીખમ તમારી જોડે ઊભા છે, ઇંગ્લિશ ભલે નથી બોલી શકતા પણ તમારી અધમરી એન્ઝાયટીની ભાષાને સમજી અને તમને સપોર્ટ કરી શકે છે? પેરેન્ટ્સ એ કૂલ છે.